गजकर्णको विकटो विघ्ननाथो विनायकः इंद्रगोदुरगणाध्यक्षो भालचंद्रो गजानन एतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संगणश्चैव विघ्नस्तस्य न जायते शुक्लांबरधरं देवं शशिवर्णं चतुर्भुजं वदनं ध्याये सर्वविघ्नोपशान्तये अभिप्सितार्थ सिद्ध्यर्थं पूजितो यासुरासुरैः तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते विनायकं गुरुं बाणुं ब्रह्म विष्णु महेश्वरान् प्रणम्यादो विष्णुरेव च करणं जैव सर्वं विष्णुमयं जगता विष्णुर्विष्णुः श्रीमद्भगवतुमावृतस्य विष्णोः रागना प्रथमानस्य अद्यः ब्रह्मणो द्वितीये परादे श्रीशिवेद्वारा कल्पे वैवस्वतमन्दरष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भूर्लोके भरतखण्डे आर्यावर्तान्तर्गता ब्रह्मा वैवर्तकदेशे कन्याकुरबौद्धावतरे मासानाम् उत्तमे मासे शुभपवित्र माघमासे शुभे शुक्लपक्षे षष्ट्यान्तिथौ रेवती नक्षत्रे साध्ययोगे कौलवटे तिलकरणे भानुवासरे मीननन्तरमेषराशिते चन्द्रे मकर राशितिथि सवित्रे शिशि ऋतौ उत्तरायणे प्लवनाम संवत्सरे दरेके पोतानुं गोत्र बोली जवानुं गोत्रोत्पन्नः शुक्लेश्वरीदाम्नाय वासनीय माध्यान्दिनी शाखा मम आत्मनः श्रुति स्मृति पुराणोक्त शास्त्रोक्त पुण्यफल प्राप्ति अर्थम तथा च मम अस्य कुमारस्य उपनयन संस्कार कर्मणि अंगीभूतं निर्विघ्नता सिद्धि अर्थम गणेश पूजन अहम करिष्ये जल डिशમાં છોડી દેવાનું ચમચી મૂકી દેવાની હાથમાં હવે બટુકોએ હમણાં કશું કરવાનું નથી એ ખાલી બેસી જ રહેવાનું છે બે હાથ જોડીને બધું પૂજન માતા પિતાએ જ કરવાનું છે હાથમાં એક ફૂલ લેવાનું કંકુ ચોખાવાળું ચંદન ચોખાવાળું કરવાનું પરિણામમાં પરિણમવું એની પાછળ બધા બહુ જ વ્યક્તિઓની મહેનત લાગેલી છે અને એ મહેનતને આપણે સાકાર કરવા માટે આજે આપણે બેઠા છે તો એ દરેક વ્યક્તિને અહીંયા જે તમારી પાસે ઉપસ્થિત ભૂદેવો છે ને એ ચાણોદ સંસ્કૃત પાઠશાળામાં અને વિવિધ પાઠશાળાઓમાં ગુરુ દ્વારા ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ્ઞાન લીધેલું છે અને એવા સારા ભણેલા બ્રાહ્મણોને ભેગા કરવાને એ સૌથી મોટું દુર્લભ કાર્ય છે એટલે કીધું છે આયોજનસ તત્વ દુર્લભ જેને આયોજન કરવાનું હોય ને એ જ દુર્લભ છે અને ધ્રુમિલભાઈ અમારા નાના ભાઈ છે પણ એમની ઉંમર પ્રમાણે એમના આ જે સાહસ લીધો છે હાથમાં અને આ વિપ્રો એમને જ્યારે બધાને આમંત્રણ આપ્યા છે ને ત્યારે જેનું સદભાગ્ય હતું ને તે અહીંયા આવ્યા છે બાકી આમંત્રિત કરેલા બ્રાહ્મણો અત્યારે બીજી એ તમારા માતા પિતાના કરેલા પુણ્યોના કારણે આપણા ઘરમાં પુત્ર સંતાન છે અને પુત્ર સંતાનનું જ્યારે સંસ્કાર કર્મ કરવા બેઠા છે આપણે તો તમારી નજીક પણ સારા ભણેલા સારા ભૂદેવોને ભેગા કરવા માટે સોનાના તારથી બાંધીને આપણે અહીંયા લાયા છે કારણ કે પ્રેમના તાંતણે બંધાય ને ત્યારે આવે છે બાકી આજે દક્ષિણા તો બધી બહુ જગ્યાએ મળતી હતી એક 1500 બ્રાહ્મણનું લિસ્ટ છે ધ્રુમિલભાઈ પાસે એમાંથી આજે કોઈને પણ પૂછું અત્યારે કે અત્યારે તારી મોં માગી દક્ષિણા પણ સહકાર જોઈશે અને બધા સાયલેન્ટ બેઠા છે ને એનો આનંદ મને બહુ થાય છે અને હજી કેટલું બધું જ્ઞાન છે ધર્મનું આપણા કે હિન્દુ સનાતન ધર્મનું થોડુંક જ્ઞાન જે કંઈક અમારા ગુરુ દ્વારા અમને મળ્યું છે અમારી જવાબદારી છે અમે ધર્મની ગાદી પર બેઠા છે તો સમાજ સુધીને પહોંચતું કરીશું તો આજે તમને ઘણી બધી વસ્તુઓની જાણકારી પણ એવી સમજવા મળશે કે અત્યાર સુધી આપણને આ ખબર જ નહોતું એટલે જ્ઞાન પણ લઈશું અને સંસ્કાર પણ કરીશું શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ સિદ્ધકુસુમગણૈર પૂજિતમ શ્વેત ગંધૈ ક્ષીરાબ્ધૌ રત્નદ્વીપૈ સુરધર વિમલે रत्नसिंहासनस्था गणपतिमंगलम श्री समेता प्रसन्ना सिद्धि विनायकाय नमो नमः भगवान गणेशजी પાસે ફૂલ ચડાવી દેવાનું ચોખાના દાણા પકડવાના આ ત્રણ જ આંગળીથી આપણે પૂજા એટલે કરીશું કે પહેલી આંગળી પિતૃ કાર્યની છે કોઈ ગુજરી ગયા હોય ને એના શ્રાદ્ધાદિક ક્રિયા કરીએ ત્યારે પિંડને પહેલી આંગળીથી તિલક થાય આ પહેલી આંગળીથી દાંત નહીં ઘસવાના
જો દાંત સાફ કરીએ ને તો પિતૃદોષ લાગે. જમવામાં હાથ જાય તો ચાલે, પણ ઘસાઘસ નહીં કરવાનું. કદાચ બ્રશ ભૂલી ગયા હોય ને તો બીજા નંબરની આંગળીનો ઉપયોગ કરવાનો. બીજી આંગળી મનુષ્યની છે. આપણે જાતે તિલક કરવું હોય તો બીજી આંગળીએ તિલક કરવાનું. ત્રીજી આંગળી રિંગ ફિંગર કહીએ આપણે જેને. તો આ હાથથી ભગવાનની પૂજા થાય ને એટલે ત્રીજી આંગળી અનામિકા ભગવાન દેવી દેવતાઓને પૂજન કરવા માટેની છે. એટલે તિલક અર્ચન ત્રીજી આંગળીથી કરવું. સહસ્રપાતો સર્વંગુલમ પુરુષ એવેદગો સર્વં જદભૂतं જચ ભાવ્યં વિનાયકાય નમો નમઃ. ભગવાનની મૂર્તિ ઉપર ચડાવવાનું આસનાર્થ અક્ષદાન સમર્પયામિ. એટલે ભગવાન પર એવી રીતે જ ભભરાવે. આમાં ભભરાવાનું નથી, અર્પણ કરવાનું છે, ચડાવવાનું છે. એટલે ચડાવનારનો હાથ હંમેશા છત્તો હોય. એટલે આમ ભગવાનને 2 દાણા ચોખાના ચડવા જોઈએ, પણ એ અર્પણ કરવાનો છે. તો આ રીતે સિસ્ટમથી પૂજા કરીએ છીએ તો એનું પુણ્ય 100% મળે છે. દરેક જણાએ ચોખા પકડવાના, બેસવા આસન આપીએ છીએ. ભૌગજસ્ય બૃહસ્પતિ યજ્ઞામિ મંદાનો ત્વારી સંયજ્ઞ ગોસામી મંદધાતુ દેવના ભગવાન પર સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવતો. તમારું નાનું એક તરભાણું તાંબાનું છે. એ તાંબાના તરભાણામાં એક નાગરવેલનું પાન સિદ્ધિ વિનાયકાય નમો નમઃ. ભગવાન ઉપર ચડાવી દેવાનું. પાદયોઃ પાદ્યમ સમર્પયામિ. ફરી ચમચીમાં જલ લેવાનું. એમાં એક ફૂલની પાંખડી બહેનોએ કંકુ ચંદન ચોખાવાળી કરી ચમચીની અંદર મૂકી આપવાની. ત્રિપાદોર્ધ્વ ઉદયત પુરોગાઃ પાદોસ્યેહ ભવત પુનઃ ચડાવી દેવાનું ભગવાન ઉપર. સિદ્ધિ વિનાયકો અધિપુરોગાઃ ચડાવી દેવાનું ભગવાનની ઉપર. મુખ કમલે આચમન્યમ સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. ચમચી મૂકી દેવાની. અલગ એક પંચામૃતની વાડકીમાં પંચામૃત છે, એમાંથી એક ચમચી પંચામૃત પકડી રાખવાનું. પંચનદ્યઃ સરસ્વતીમપી યાન્તિ સસ્રોતસઃ ચડાવી દેવાનું ભગવાન ઉપર. મિલિત પંચામૃત સમર્પયામિ. ફરી ચમચીમાં જલ લેવાનું. એમાં સહેજ કંકુ ચંદન મૂકી આપજો પાણીની ચમચીની અંદર. દ્રુપદાદિવ મુમુચાલઃ સ્વિન્દઃ સ્નાતો મલાદિવ પવિત્રેણ વાજ્યમાપઃ સુગંધો મૈનસઃ. ચડાવી દેવાનું ભગવાન ઉપર. ગંધ ઉર્ધ્વર્તન સ્નાનમ સમર્પયામિ. 2 વખત ચોખ્ખું પાણી ચડાવો. ગંધોદ્વર્તન સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમન્યજલમ સમર્પયામિ. ચમચી મૂકી દેવાની. સર્વ સૌભાગ્યાદિ પરિમલ દ્રવ્યમ સમર્પયામિ. પીઠે સંસ્થાપ્ય. ભૂદેવો સ્થાન ઉપર ભગવાન ગણેશને બિરાજમાન કરી દે એટલે ભાઈઓએ 3 ચમચી પાણી પોતાની થાળીમાં મૂકવાનું. બ્રાહ્મણો સે મુગમાસિત બાહુ રાજન્યઃ ક્રતઃ ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્જો અજાયત આસિદંતરિક્ષ ઘોષિષ્ણોદ્યોઃ સમવર્તત. ચમચી ભરીને જલ પકડવાનું. મુખવાસ અર્ધે પૂકી ફલતા મૂલદાસીમાનમ દક્ષિણામ કર્માંતરેણ સમર્પયિષ્યામિ. પાણી મૂકી દેવાનું. ચમચી મૂકી દેવાની. જો કદાચ છૂટી દક્ષિણા લઈને બેઠા હોય તો ભગવાન પાસે અર્પણ કરજો, અને ન હોય તો ચિંતા પણ ન કરતા, વંદન કરી લેજો ખાલી. એ જ રીતે બટુકોને પણ બહેનોએ 3 વાર પાણી પી જવાનું. પછી કેશવાય નમઃ, નારાયણાય નમઃ, માધવાય નમઃ, ગોવિંદાય નમઃ. હસ્તમ રક્ષાલ્યો. એક જ જોઈએ છે? હા, એક જ છે, બધાને એક જ આપવાનું. બહેનોએ 3 વાર આચમન કર્યા પછી
હા 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 ભલે વાંધો નહીં યંતિ સદ્રોદાસઃ અનેનો પંચદાસો દેતે પવસરિતા દેવાનો ભગવાન ઉપર મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. ચમચી પાછી ત્યાં પંચામૃતમાં જ મૂકી દેવાની. 2 વખત ચોખ્ખું પાણી ચડાવો ભગવાન ઉપર. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોન્ય. હવે જે દંડ આપેલો છે ને એ બટુકના હાથમાં આપી દો. યો મે દંડ પરાપદાદ્વૈહાય સો દીપુમ્યામ નમઃ આયુષે બ્રહ્મણે બ્રહ્મવર્ધકાય ઇતિ દંડમ ધારયિતવા. જમણા હાથમાં રાખી અને આમ ખભા પાસે રાખવાનો દંડને. હવે બેસી જાઓ, જગ્યા ઉપર બેસી જાઓ પાછા. એવો જ દંડ ખભા ઉપર રાખજો અને આમ નીચે ટેકો આપી દો દંડને. હવે નજીક બેઠેલા ભૂદેવ એમને એક પડિયામાં અર્ઘ્ય બનાવીને આપી દો હાથમાં. સૂર્ય ભગવાનને નમસ્કાર કરવાના તમારે. પડિયો નીચે મૂકી દો. 2 હાથ જોડી સૂર્યનારાયણ ભગવાનને પગે લાગો. હાથ ઊંચા કરો, હાથ ઊંચા કરો આ રીતે. આ રીતે 2 હાથ ઊંચા કરો. બોલો કાલથી હું રોજે અર્ઘ્ય આપીશ અને ભૂલી જાઉં તો મમ્મીને યાદ કરાવવાની જવાબદારી. અને જો અર્ઘ્ય નહીં આપું તો જમવાનું નહીં આખું. મમ્મી જમવાનું નહીં આપે હો. અર્ઘ્ય આપ્યા વગર જો ભૂલી ગયા તો તે દિવસ જમવાનું કેન્સલ. બધા આવે એવી રીતે. આગળના બટુ બોલ મારું લેજો પાછા. ચાલો બધા બટુકો ઉપર આવતા રહો. મારી જોડે સ્ટેજ પર આવતા રહો. ધીમે રહીને ઉપર આવતા રહો બધા. આવે છે ને મમ્મી બર્તન બેસી જાઓ બધા. આગળ આવી જાઓ, પાછળ આવી જાઓ, બધા બેસી જાઓ. નાના નાના આગળ આવી જાઓ. નંદીશન જેમી સાથે દરેક જણ ફોટોગ્રાફી થોડા પાછળથી કરી દો એટલે આખો સ્ટેજ આવે. થોડા બધા પાછળ બેસી જાઓ. હું પણ ફોન કરું. ઇવન મારા ફાધર પણ એક વાર ફોન કરી કે તમે બધા આવશો, પછી પણ થઈ જશે, પહેલા પણ થઈ જશે, પછી પણ થઈ જશે. એટલે ઘણા બધા પૂછવાયા, પણ જે એમણે કીધું તે બધું કમ્પ્લીટ હતું અને એકદમ સરસ. અને બધા અને અમે તો ઘણા બધા ક્વેશ્ચન કર્યા હતા, ઘણી ટાઈપના ક્વેશ્ચન કર્યા હતા, પણ એમણે હંમેશા કુલ રહીને એને એકદમ સરસ જવાબ આપતા હતા. એટલે બહુ એક મોટી વાત છે. એકદમ કુલ રહીને એમણે ખરેખર બહુ સરસ કામ કર્યું છે. તો એના માટે દિવ્ય નીરવ ઉપાધ્યાય, વડોદરા. જિગ્નેશભાઈ તથા તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. અને આવો જ ભાઈચારો આપણા તમામ બ્રાહ્મણ ભાઈઓની વચ્ચે બનેલો રહે અને આગળ જતાં પણ એકબીજાને મદદ થાય ભવિષ્યમાં પણ, તેવી જ હું આશા રાખું છું. અને જેમ બીજા બધા સમાજમાં યુનિટી હોય છે એવી આજે યુનિટી જોઈને અત્યંત આનંદ થયો છે. અને ઓકે, થેન્ક યુ વેરી મચ જિગ્નેશભાઈ. જઈ શકે છે. આપણા આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ ગઈ છે આના સાથે.
થેન્ક યુ વિપુલભાઈ અને જિગ્નેશભાઈ, જે આપનો યજ્ઞ પવિત્ર જે સંસ્કાર હતો એ શાંતિપૂર્ણ પૂર્ણ થયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મહાદેવ. જય મારું નામ માનવ સંતોષ શંકર છે. હું આપી રહ્યો છું. સરસ. વ્યવસ્થિત થયો છે. જિગ્નેશભાઈને વિપુલભાઈને મારા ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ. જે પરશુરામ મારું નામ માનવ સંતોષ શંકર છે. હું આપી રહ્યો છું. થેન્ક યુ. મારું નામ દૈવી હિતેશ રાવલ છે. મુંબઈ કલ્યાણમાં રહું છું. ભૂદેવ નેટવર્ક દ્વારા આયોજિત જે સમૂહજનો એક પ્રોગ્રામ હતો એ બહુ જ સરસ રીતે પાર પડે છે. એના બદલ સંપૂર્ણ ટીમનું અમે મુંબઈથી આવેલા બધા મહેમાનો તરફથી ખૂબ ખૂબ આભાર. અને એમને અમારી સગવડ બહુ જ સરસ રીતે કરી છે. જય મહાદેવ. જય મહાદેવ. 17 નંબર. મારું નામ મારું નામ તેજ રાવલ છે. હું વડોદરા શહેરમાં રહું છું. હું ભૂદેવ નેટવર્કને બહુ બહુ ધન્યવાદ આપવા માંગુ છું. હેલો, મારું નામ હાર્વિક શર્મા છે. હું વડોદરામાં રહું છું. જય પરશુરામ. જય મહાદેવ. ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે હોદ્દેદારો તેમજ સર્વે કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે આટલી સરસ અને વ્યવસ્થિત વ્યવસ્થા કરી જેથી કરીને આપણા સર્વ બટુકો શાંતિથી ઉપનયન વિધિ ધારણ કરી શક્યા. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તે પછી આમંત્રિત સર્વે મહેમાનોએ સાથ અને સહકાર આપી અને આ પ્રસંગને ખૂબ સરસ રીતે પાર પાડ્યો એ બદલ તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. તે પછી સર્વે ભૂદેવોએ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી આપણા બટુકોને ઉપનયન સંસ્કાર આપ્યા અને સમજણપૂર્વક આપ્યા. તે બદલ હૃદયપૂર્વક હું અને મારો પરિવાર તેમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય પરશુરામ. જય મહાદેવ. મારું નામ પ્રથમ નિલેશભાઈ પંડ્યા છે. હું વડોદરામાં રહું છું. આજની સમૂહ જનોઈ પ્રોગ્રામ જે ભૂદેવ નેટવર્ક દ્વારા આયોજિત થઈ છે એમાં ખૂબ મજા આવી. ધન્યવાદ. ધન્યવાદ. થેન્ક યુ.
મારું નામ દર્શ શેતન રાવલ છે. હું મુલુંડ મુંબઈથી આવ્યો છું. એ પછી 21 નંબર જયદીપ કૌશલ. હર હર મહાદેવ, જય પરશુરામ. મારું નામ જયદીપ કૌશલ પુરાણી છે અને હું વડોદરામાં રહું છું. વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેટવર્ક દ્વારા જે યજ્ઞોપવિત સંસ્કારનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ઘણું સુંદર છે. ડેફિનેટલી એવું કહી શકાય કે કદાચ આપણે ઇન્ડિવિજ્યુઅલ જો પોતાનું પણ જો આવી રીતે કરવા જાત ને તો પણ આટલું સુવ્યવસ્થા આપણે ના કરી શકત. જે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આટલા બધા 40 બટુકોનું જે અરેન્જમેન્ટ કર્યું છે, એક્સિલન્ટ, સુપર, અને ડેફિનેટલી અમારા બધાને અમે રેકમેન્ડ કરીશું. થેન્ક યુ જિગ્નેશભાઈ, વિપુલભાઈ, થેન્ક યુ. હર હર મહાદેવ, જય પરશુરામ. મારું નામ છે મયન ભરત પુરાણીક છે. હું અહીંયા વડોદરામાં રહું છું. ગુડ ઇવનિંગ એવરીવન. સ્પેશિયલી થેન્ક્સ જિગ્નેશભાઈ. બાકી તો મારા ભાઈએ બધું કહી દીધું છે, પણ મુસીબતના સમયમાં પ્રોબ્લેમ કેવી રીતના હેન્ડલ કરવી એ જિગ્નેશભાઈ જોડેથી શીખવા જેવું છે. થેન્ક યુ. મારું નામ અશ્વિન પુરાણી છે, અશ્વિન કનૈયાલાલ પુરાણી. અને આ પ્રોગ્રામ સરસ થયો છે અને જિગ્નેશભાઈને મારો ખૂબ ખૂબ આભાર અને એમની આખી ટીમને, ખાસ કરીને દિલીપભાઈ, વિપુલભાઈ. હા, મારું નામ રુદ્ર વિશાલ દવે છે. બહુ ખૂબ રીતે આ આયોજન કર્યું છે. ધન્યવાદ. ખૂબ જ સુંદર આયોજન હતું. અને હમણાં કીધું એમ કે તમે લગ્નનું પણ આયોજન કરો છો એ પણ અતિ સુંદર હશે. એ 100%ની વાત છે. થેન્ક યુ વેરી મચ. ભૂદેવ નેટવર્કે બહુ જ સરસ કાર્ય કર્યું અને બહુ જ ખૂબ સારી રીતથી મેનેજમેન્ટ હતું. અને કોઈ જગ્યા પર એટલે એવું લાગ્યું નહીં કે આ જગ્યાની ત્રુટિ રહી ગઈ છે. અમે ધાર્યા કરતાં પણ ઘણું સારું મેનેજમેન્ટ હતું અને અમે જાતે કર્યું તો પણ કદાચ આટલું સારી રીતથી ના કરી શક્યો. ખૂબ આભાર, ખૂબ આભાર. આમાં મેનેજમેન્ટ હોય ત્યારે એક મેનેજર તો હોય જ, અને આ જે પ્રસંગ છે સમૂહ યજ્ઞોપવિત એમાં આપણા મેનેજર દિનેશભાઈ ઉપાધ્યાય છે અને એમણે ખરેખર ખૂબ જ સરસ આયોજન કર્યું છે. સાથે ટીમે પણ આખી ટીમે સપોર્ટ કર્યો છે. પણ મેનેજર તરીકે જિગ્નેશભાઈ ઉપાધ્યાય 3 મહિના રાત દિવસ એક કરી નાખ્યા હતા ત્યારે આ સરસ આયોજન થયું છે. જિગ્નેશભાઈ ઉપાધ્યાય માટે તાલીઓ, જેટલા આપણા જે પ્રેઝન્ટ છે એમના માટે તાલીઓ પ્લીઝ. આભાર. વ્રજ દીપેન શાસ્ત્રી. મારું નામ વ્રજ દીપેન શાસ્ત્રી છે. હું અમદાવાદ રહું છું.
ખરેખર બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે આ નેટવર્ક દ્વારા. અમે એકચ્યુઅલી હવે પર્સનલ કરવા માટે વિચારી રહ્યા હતા આ તારીખમાં, પણ જેવી ખબર પડી કે આપણે એક સંસ્થા આવી રીતે આયોજિત કરી રહ્યું છે તો એમાં જ આપણે ભાગરૂપે કરીએ તો જેથી એક સમાજમાં એક સંદેશ છે સારો કે પર્સનલ કરીએ કે સમૂહમાં કરીએ, જે મહત્ત્વ જે છે ને વિધિનું જ છે. કદાચ પર્સનલમાં આપણે કોઈ વસ્તુ ભૂલી જઈએ પણ એ તો શું બધા પણ યાદ રહેવાવાળા ઘણા બધા છે, એટલે જેની એક મજા જ અલગ છે. એટલે તમારા બધા જ નો ખૂબ કહેવાય કે સહકાર રહ્યો બધાનો, અને એકદમ સરસ રીતે આપણો આજનો પ્રસંગ પત્યો. તો બધા જ જેટલા બી ઉપસ્થિત છે બધા જ કે જે બટુક છે, એમના માતા પિતા છે તથા એમના કુટુંબીજનો છે તે સાથ સહકાર આપ્યો અને બહુ સરસ રીતે આપણો પ્રસંગ પાર પડ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ. જય મહાદેવ. 29 નંબર જેમિસ દક્ષેશ ત્રિવેદી. મારું નામ જેમિસ દક્ષેશ ત્રિવેદી છે. હું મુંબઈમાં રહું છું. આવા સારા અને બહુ સારી રીતે આટલો મોટો પ્રસંગ આયોજન કરવા માટે તમને બહુ આભાર અને હાર્દિક અભિનંદન આપું છું ભૂદેવ નેટવર્કને. મને પણ કદાચ એવું જ હતું કે મુંબઈવાળો છું તો કદાચ એ પ્રમાણે કેવું હશે કે એવું નહીં, જરાક મનમાં ડાઉટ જેવો હતો. પણ અમે લોકો 3 ફેમિલી છીએ, 26 નંબર 30 નંબર. પણ દિલથી એકદમ તમને થેન્ક યુ અને બહુ અભિનંદન. કદાચ આપણે આપણા બાળકોને આટલી સારી રીતે પર્સનલી પણ કર્યું હોત તો આટલી સારી વિધિ જ્યાં અમે જોઈ, આટલા વર્ષોમાં હું ઘણા ફંક્શન જનોઈને એટેન્ડ કર્યા છે, પણ આઈ હેવ ટુ સે ઇટ વોઝ ક્વાઇટ એપ્રિશિએબલ. જબરજસ્ત વિધિ કરાવી હતી. આપણે તો ખૂબ ખૂબ આભારી રહીશ કે આપણા બાળકોને અત્યારે આ મારું નામ વીર રોનક કુમાર દવે છે. હું ગોધરા રહું છું. હેલો, ગુડ ઇવનિંગ એવરીવન. ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજિત સમૂહ જનોઈ ખરેખર ખૂબ હું આભાર વ્યક્ત કરું છું હૃદયપૂર્વક, કારણ કે આ કોરોનાના કપરા સમયમાં જે રીતે આયોજન કર્યું છે અને એમની ટીમ ખરેખર એમ થાય આપણને કે ખડે પગે ક્યારે પણ ફોન કર્યો હોય તો ક્યારેક ગમે તેમ જવાબ નથી મળ્યો. આપણને કાયમ સહકાર મળ્યો છે અને કેટલાય વર્ષોથી આયોજન કરી રહ્યા છે અને એમના સફળ આયોજનને સંચાલન માટે એમની આ ટીમ જવાબદાર છે. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આભાર. 31 મારું નામ વેદ છે. અમદાવાદ. ભૂદેવ નેટવર્ક દ્વારા જે કામગીરી કરી છે તે ખૂબ જ અને ખૂબ પ્રશંસનીય છે કે જે આપણે ટૂંકા સમયની અંદર અને આટલા વધારે બટુકને એકદમ વિધિ વિધાનથી ખૂબ જ સારી કામગીરી કરી છે. બદલ ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ જલકુમાર મનીષભાઈ શુકલ છે. હું વડોદરામાં રહું છું. ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ યજ્ઞોપવિત જનોઈનો જે કાર્યક્રમ છે એ ખૂબ
ખૂબ સરસ રહ્યો. હું અને મારા પરિવાર બધા સદસ્યો એનાથી બહુ જ ખુશ છે. ધન્યવાદ. નમસ્કાર. ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ, સૌ પ્રથમ તો એમનો ખૂબ ખૂબ આભાર કે આટલી સરસ આપણી સમૂહમાં 39 પટુકથા એમની ખૂબ સારી રીતે આયોજનપૂર્વક આપણું કામ અહીંયા આપણને મજા આવી. અને સ્પેશિયલી થેન્ક્સ જિગ્નેશભાઈ કે મને પહેલું મારું બાળકને 9 યર્સ થયા ત્યારે કોરોના ચાલુ થયો, એટલે 2 વર્ષથી મારે ડિલે થતું હતું. એટલે મને ફાઇનલી એવું હતું કે હવે ઘરે કરવું એના કરતાં ભાઈ હવે થોડું જલ્દી થાય કે કોઈ સારી રીતે કોઈ ટ્રસ્ટમાં. એટલે એમાં મને જિગ્નેશભાઈનો એક કોન્ટેક્ટ નંબર મળ્યો અને એમની સાથે વાત કરી. જિગ્નેશભાઈની મને એ વાત ગમી કે હમણાં આગળ એક ભાઈએ પણ કહ્યું કે એમને ગમે ત્યારે તમે ફોન કરો, એ બહુ જ એટલું બધું રિલાયેબલ કે એકદમ રિલાયન્સથી કોઈ પણ જાતનું તમે 10 વખત પૂછો 15 વાર પૂછશો તો તમને એકદમ સેટિસ્ફેક્શન થાય એ રીતના જવાબ આપે. એટલે થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ, અને આવા આયોજન કરતા રહેજો અને અમને પણ આમાં સહભાગી થવા એ કરશો. ઓકે. જય મહાદેવ. જિગ્નેશભાઈ, કાર્યક્રમ તો ખૂબ સફળ રહ્યો, પણ એક મેસેજ આપું છું કે મારી પાસે ઇન્ક્વાયરી આવી છે કે અમારે પણ સમૂહ જનોઈમાં આવવું છે, એટલે ફરી રાખો તો અમને કહેજો. જરૂર જરૂર, ચોક્કસ. મારું નામ પ્રિયા સિલ્મેશ દેસાઈ છે અને હું વડોદરામાં રહું છું. હેલો. ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું હતું, ખૂબ જ સારું હતું. અને એક વાત તો સાચી જ છે કે ટીમના દરેક મેમ્બરે 3-4 મહિનાથી સખત મહેનત કરી છે. કોઈ 1-2 જણનું આ કામ નથી. ખરેખર બધાએ ભેગા મળીને જે કામ પાર પાડ્યું છે તે બદલ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. હલો. પ્રોગ્રામ બધાનું સ્પેશિયલ મેન્શન કરીશ જિગ્નેશભાઈ અને વિપુલભાઈ. ખૂબ સારું આયોજન કર્યું છે અને જે આપણે વિચાર્યું ના હોય નાની વસ્તુ, જે જિગ્નેશભાઈ પહેલાં બી કીધેલું કે તમે જે વિચાર્યું નાની વસ્તુ અમે કાળજી રાખીશું, એ દરેક વસ્તુની કાળજી રાખી. એટલે ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ, જિગ્નેશભાઈ, ખૂબ ખૂબ આભાર. શ્રાવણની અજવાળી રાતમાં રંગ ભરી રમશું મોરા સાહેબો. હું રે મનાવના માને મારો સાહેબો, હું રે મનાવના માને મારો સાહેબો. ના માને ના માને ના માને રે મારો સાહેબો. સાહેબો રીછણો મારો સાહેબો, હે મારો સાહેબો. સાહેબો રીછણો મારો સાહેબો. છટકી રે છટકી રે છટકી રે એ તારા માખણની મટકી. એ છટકી રે તારા માખણની મટકી. હે ડોળા સે દઈ દૂધ રહી જશો લટકી, ડોળા સે દઈ દૂધ રહી જશો લટકી. છટકી રે છટકી રે છટકી રે એ તારા માખણની મટકી. હાલો બધા. चैन चढ़ा चले नहीं कंस तारा राजमा. चैन चढ़ा चले नहीं कंस तारा राजमा. જોવા જેવી થાશે ને તો આજ તારા સાથમાં.
धड़कन चुप सी तन्हाई
जग में उजाला हरि भक्तों के है मन में शिवाला मन में शिवाला है शंभु बाबा मेरे भोलेनाथ तीनों लोक में तू ही है तू है बाबा बोले मेरे नाथ तीनों लोक में तू ही है तू श्रद्धा सुमन मेरा मन बिली पात्री श्रद्धा सुमन मेरा मन बिली पात्री जीवन भी अर्पण कर दूं है शंभु बाबा मेरे भोलेनाथ तीनों लोक में तू ही है तू जग का स्वामी है तू अंतर्यामी है तू मेरे जीवन की अनमिट कहानी है तू तेरी शक्ति अपार तेरा पावन है द्वार तेरी पूजा ही मेरा जीवन आधार धूल तेरे चरणों की लेकर जीवन को साकार किया है शंभु बाबा मेरे भोलेनाथ तीनों लोक में तू ही है तू नगर में जोगी आया नगर में जोगी आया जसोदा के घर आया जसोदा के घर आया आके अलख जगाया आके अलख जगाया अजब है तेरी माया भेद कोई समझ न पाया हो सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 जोगी आया तेरे पीछे हाजी हाजी
मत वाले यहाँ रहते हैं, मिट जाए तिरंगे पे जो जियाले यहाँ रहते हैं। दुनिया में सिर्फ हम ही हैं जो मुल्क को माँ कहते हैं। दुनिया में सिर्फ हम ही हैं जो मुल्क को माँ कहते हैं। अब तेरी माटी तिलक है मेरा, ऐ माँ तुझे नमन। तेरी ममता पे हम मर मिटेंगे वतन, तेरी ममता पे हम मर मिटेंगे वतन। मेरा तन मन धन बस जानवर बन जय जय भारत माँ। मेरा तन मन धन बस जानवर बन तड़के भारत माँ। जहाँ आँख में होगा पानी, जहाँ जुल्म के मौसम, तेरी ममता पे हम शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की ओ माही तू मेरी दुनिया रे, तेरे आंचल में भर दूं तारे। आशियाना मेरा साथ तेरे है, तेरी मुझको करना। ક્યાંથી આવ્યા છો? હું બરોડામાં રહું છું. ઓકે. रोमियो रोमियो कल के रोमियो, भोली शक्ल वाले सारे के सारे। ये भी न जाने वो भी न जाने, आलों के रंग मैं न जाने। मिला जो संग तेरा उड़ा पतंग मेरा, हवा में होके मलंग। जग की कोई रीत न जाने,
ભાઈ દીધી ચાવી ભાવિકભાઈ सभी मत वाले जाओ जी अंबर गीत कराओ जी क्यों तरसावे हो हमने सकल दिखाओ।